છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સતત વરસાદને કારણે રીંગણની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। તો આકોના ગામની સીમમાં ખેડૂતે પોતાના ઊભા રીંગણ પાક પર ટ્રેક્ટર ફેરવી અને સંપૂર્ણ નાશ કરી નાખ્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે સતત વરસાદ પડતો હતો અને રીંગણના પાક પર ફૂલ લાગતા વરસાદે તે ગરી પડ્યા, જેથી પાકનું સમય નીકળી જતું અને ભારે નુકસાન થતું। આખરે તેઓએ આખા ખેતરના છોડ ઉખેડી નાખવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળા પાકમાં કેળાની સિઝનમાં ભાવ ન મળતા ખેડૂતો શાકભાજી તરફ વળ્યા હતા, તેમાં રીંગણની ખેતી કરનારાઓને વરસાદે રડાવ્યા છે। સરકારે આવા ખેડૂતો માટે સર્વે પણ કરાવ્યું નથી, જેથી તેઓને રોવાનો વારો આવ્યો છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, છોટાઉદેપુરમાં સતત વરસાદ, રીંગણની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા, શું વિગતો? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસામાં રીંગણની ખેતી ખેડૂતો કરતા હોય છે, ત્યારે નસવાડી નજીક એક આકોનાની ગામની સીમ છે, ત્યાં એક ખેડૂતે રીંગણની ખેતી કરી હતી। તે રીંગણની ખેતીમાં વરસાદના કારણે તેના છોડ ઉપર લાગ ના આવી અને રીંગણ આખરે ખેડૂતે ઉખેડી નાખ્યા, કારણ કે જે એનો સમયગાળો હોય છે તે સમયગાળામાં ખેતીનો જે પાક થવો જોઈએ ત્યાં થયો। બીજી તરફ સતત વરસાદના કારણે આ ઘટના બની, જ્યારે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની માઠી દશા બેઠી છે। ઉનાળુ તલ જ્યારે ખેડૂતોએ કર્યા ત્યારે કમોસમી વરસાદ પડ્યો, પરંતુ સરકાર એક પણ રૂપિયાની સહાયની જાહેરાત ના કરી। બીજી તરફ આ ચોમાસાની ખેતી કરતા ખેડૂતો ભારે વરસાદના કારણે અમુક ખેતી જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં ઊભા છોડ જે છે તે કુપોષિત રહ્યા અને રીંગણનો પાક જે થવો જોઈએ તે ના થયો। આખરે ખેડૂતે લાખો રૂપિયાનો ખર્ચો કરીને રીંગણનું વાવેતર કર્યું હતું, પરંતુ તેને આખા છોડ સાથે ખેડૂતે ઉખેડી નાખ્યા। ખેડૂતની વેદના હતી કે જે ખર્ચ કર્યો હતો તે પણ ના મળ્યો। જ્યારે ઉનાળામાં તલની ખેતી કરી હતી તેમાં પણ માર પડ્યો, કપાસની ખેતીમાં પણ માર પડ્યો અને હવે રીંગણની ખેતીમાં માર પડ્યો। વર્ષો જે સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ આ ખેડૂતોની આવક બમણી થવાના જગ્યાએ ઘટી રહી છે। હાલ છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકામાં કેળાનો પાક જે થયો તેમાં કેળાના પાકે પણ ખેડૂતોને રડાવ્યા, કારણ કે 30 થી 40, 50 રૂપિયા સુધીના કેળાના ભાવ થઈ જતા ખેડૂતો રાતા પાણી રોવાનો વારો આવ્યો, કારણ કે કેળની ખેતી જે છે તેના છોડને કેળની લૂમ લાગે ત્યાં સુધી 100 રૂપિયાનો ખર્ચ થઈ જાય, ત્યારે 50 રૂપિયા ભાવ 20 કિલોના મળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। હવે ખેડૂતો રીંગણની ખેતી કરી હતી તેમાં પણ ખેડૂતો પાયમાલ થયા છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જિલ્લો છે, આદિવાસી જિલ્લામાં ચોમાસાની ખેતી ઉપર અમુક ખેડૂતો નપતા હોય છે, ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખેડૂતો દેવેદાર બની જાય છે। હાલ આવી ખેતી જ્યારે વરસાદ પડે ત્યારે સર્વે કરાવવાની કામગીરી કરવાની હોય, અધિકારી સર્વેની કોઈ કામગીરી કરતા નથી। અત્યાર સુધીના 2 વર્ષના જે નુકસાનીના અંદર ખેડૂતોને કોઈ પણ જાતની સહાય નથી મળી, ખાલી ફક્ત દાવાઓ કરવામાં આવે છે, સર્વે કરવામાં આવશે। ઉનાળુ તલમાં જે 16,000 હેક્ટરમાં નસવાડી તાલુકામાં નુકસાન થયું હતું તલની ખેતીનું, તેમાં કોઈ પણ સર્વે કરવામાં ના આવ્યું। ખેડૂતોના ઉભા તલ ખેતરમાં જ પલળી ગયા અને ખલાસ થઈ ગયા। ત્યારે આ જિલ્લામાં આદિવાસી જિલ્લો છે, કોઈ ઉદ્યોગો નથી, ખેતી ઉપર નપતા લોકો છે, ત્યારે આવા પરિવારો દિવસે દિવસે દેવેદાર બની રહ્યા છે અને આ પરિવારો આર્થિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતા આ પરિવારોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ખેતી કરવા માટે નાણાં નથી, બેંકો પાસેથી લીધેલા નાણાં ભરી શક્યા નથી, વ્યાજ ચડી રહ્યું છે, ત્યારે કેટલાક ખેડૂતોની જમીનો પણ સ્થિતિનું નિર્માણ થયું છે। જી આભાર રફીક, સમગ્ર માહિતી આપવા બદલ।